બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ અલગ પ્રકારની એક રેસીપી લઈને આવી ગયેલા છે. જો તમે જોઈ શકતા છો આવી રીતની કંઈક મચ્છી છે આવડ્યા. આને કંઈક હગલા કહેવામાં આવે. હગા કહેવામાં આવે. આ અમારા હગા છે ને આને અમારે ખાવાના છે. તો શું કહેવાય કે આને છે ને આપણે એકને અત્યારે ખાઈ જવાનું છે ને એક આપણે છે ને રેસીપી બનાવવાની છે. એ તમને અમે કાલમાં રેસીપી બનાવીશું ને એ તમને દેખાડશું. આને છે ને હગલાઈ કહેવાય અને સુરમાઈ પણ કહેવાય. અને પછી તાજી હતી ને હું બે લીધા હોય એમાં જો હાસી વાત તમને કીધું ને તો એક અત્યારે ખાઈ જવાનું છે આમાં એક અને એક આમાં બે માં એક તમારા માટે રેસીપી બનાવવા માટે રહે બે અમારે જ ખાવાની છે. પણ એકની રેસીપી બનશે ને એકની રેસીપી નહીં બને. તો આપણે છે ને વિડીયો કાલમાં બનાવવાનું છે. અત્યારે અમારે સમય નથી ને એટલે એકની શાક બનાવીને ખાઈ જવાનું છે. કેમ કે મોટી છે ને એટલે અમારે એમ કે ફૂટશે નહીં એકારે બે ફૂટે નહીં એટલે એક ખાઈ જાય એમ કહેવાય. એમ તે અને છે ને ફેમિલી આ અત્યારે અમારે વિડીયો ઉતારવાનો સમય નથી એમ તો કે ફૂટશે નહીં કેમ સમય નથી એવું બધું છે. તો શું કહેવાય કે આપણે આની એકની રેસીપી બનાવવાની છે ને કેવી રીતના સારું કહેવાય કેવી રીતના રેસીપી બનાવાય ફૂલ વિડીયો આપણે દેખાડશું તમને. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવે તો મજા આવે છે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી લઈ લીધું છે આપણે બીજા દિવસે સવારે હગલું એવું ને એવું પીડ્યું બોલો એવું ને એવું પીડ્યું જ્યાં અમે ખાઈ જાય કેટલી મજા આવી કેવું મજા આવી. હા તે બનાવવાનું છે આપણે રેસીપી આની. એ પેલા તો આપણે સાંભળું પાડવાનું છે. આનું સાંભળું પાડીએ તો હાલે ન પાડીએ તો હાલે પણ આપણે સાંભળું પાડવાનું છે કેમ કે પાડતા આવડે છે. આને છે ને હાવ ઝીણી ઝીંગડી આવે ગાઈસ. ઈ ઉસળી નાખો ને પાપલેટમાં જરી આવે ને એવી રીતના કાસે ઈ ઉસળ નાખો ને એવી રીતે તોય હાલે. પણ આપણે તો શું છે કે સાંભળું પાડીને શાક બનાવીએ અને સાંભળું પાડીને બનાવતા આવડે છે. ઘણાથી સાંભળું ન પડતું હોય તો તમારે કોકને જો કે સાંભળું પાડીને બનાવવું હોય તો કેવી રીતે સાંભળું પાડવું કેમ પડે દેખાડું ઈ કાજલ શીખવાડશે. સૌથી પહેલા મેં લઈ લીધું છે તાતડ્યું. પછી ને આપણે બેડ કાપવાની છે. આવી રીતના આપણે થોડી બેડ કાપી નાખવાની છે. આ બેડ છે કે આ કાંટા જ આવે એક રીતના કાંટા આવે અને આ છે ને પછી કાંટા વગર પછી કાંટા આવી રીતના બેડ જો ઊભી કપાઈ જાય તરત. કપાઈ ગઈ મસ્ત બર્ડ કપાઈ ગઈ છે. આ બાજુથી પણ કાપી નાખવાનું છે એવી રીતે સેમ ટુ યુ. હા સરસ છટકી જાય. આવી રીતે છે ને ધીમે ધીમે ફોલાવીને બર્ડ કાપવી પડે તમારે ગમે બસ પછી કઠણ આવે કાંટા આવે ને બર્ડના એટલે પીસોળ આવે ગમે એમ કરીને મતલબમાં આમ અંડરગ્રાઉન્ડમાં આવે ને કાંટા બર્ડ કાપીએ ને તો એ કાંટાને બધું નીકળી જાય. એવું છે. સરસ લ્યો કપાઈ ગઈ. હા બેડ કપાઈ ગઈ. પીસોળું કાપી નાખવાનું છે. પીસોળું પણ કપાઈ ગયું. બીજું પણ કાપવાનું છે. બીજું પણ કપાઈ ગયું છે. કપાઈ ગયું. હવે આપણે અહીંથી સાલને ઓછી કરવાની છે. સાલ ઓછી થાય તોડી લીધી. આમ યા આવડતું એનથી જ ઉછળે નકર ઉછળી નહીં. કા અમારા પપ્પાને ઘેરે પેલા છે કે મેં આવું સાંભળા પાડી પડી બહુ વેચ્યું હો. વેચતી તો કટિંગ કરતી વઈ હશે વચ તરી મચ્છી વાળી છે મને મળેલી ગાઈસ. અમે ધંધો મચ્છીનો કરતા એ મચ્છીનો ધંધો કરતા. કા એવું બધું છે. ભાઈ પાસે જાય નેન્સી બેન ભાઈ પાસે ચાલ. અમારા નિશાળિયા ગયેલા છે ગાઈસ. નિશાળે કેવલ ને નેન્સી રહે બે બરોબર દાતાડું ના વાગી દઉં તને જો કે મસ્ત સાંભળી ઉસડી ગઈ. અરે વાહ માસે પાછું કેવું મસ્ત હે કે જોરદાર હે. અને હાવતા તો ગમે મચ્છી હોય કે એટલા બધો વિખાય જ તે એમ ના વિખાય એનું કારણ એમ છે કે ના છે ને માંસ એનું કોણું આવે. હા એટલે અહીંયા તો વિખાય જ છે ગમે એવું હાવ તાજું માછલું હોય કે તોય. સરસ. તો આ એક પડખે ઉછળ્યું એવી રીતે ઓલા પડખે ઉછળી નાખીએ પછી તમને દેખાડીએ. કા આગળ જો ઉછળી જાય. એ ઉછળો નથી લાગતો મને એવું લાગે છે. તારે નખ એટલે વધારાની જરૂર છે. આવા નખ કઈ કેટલી જરીક બે પાંદડા મોટા નથી વધતા પકડી લેવાય પછી મેકાઈ નહીં સોટી જાય નખ છે કે જ નથી. હાવ નખ નથી નહીં એ ભલે વિધો દો પછી પાછું લઈ લેવો. અત્યારે ઉછળી નહીં મારે યાર દેખાડવું ગાઈસ નહીં ખમણ પણ તમે લાગશે યાર પણ આવશે મજા એમ ન જવા દે. અહીંયા કાંટો ફેંકેલો છે ને એટલે એવું છે. તો અહીંયા
ફેમિલી અહીંયા છે ને કાંટો રહી ગયો કે એના કારણે માંસ વહી જાય. માંસ બોલે તો માટી માટી વહી જાય છે ઓલામાં. કઈ નહીં કઈ ભેગું નહીં થાય, મને એવું લાગતું નહીં કે થાય. એ તાણી તોલેક તોલેક ઈ થાય. તું નેન્સી આગળ રહેતા બોન બોન બેન નેન્સી બેન એમ કા સાહેબ અહીંયા ન લાગે એ તો. પછી મેં કીધું તો ખરું નહીં પડે એમ. મને ખબર હતી મને આમ જો માણસ જોવું તા ખબર પડી હો. એટલે આપણે જો પોતે બાળું તો પગે ઓપહું એમ ન કહેતા તમે. ન જ પડે તો ન જ પડે તો તમે ચાતડે પછી કાપો તો હવે તો પડે ને. નથી પાછ પાડી દે તમે. સરસ કેવું મસ્ત સાંભળ પડી ગયું. જોરદાર મસ્ત છે કા. આખી ફ્રાય બનાવી. બનાવી તો તારા કોમેન્ટમાં કીધું આખા માછલાની ફ્રાય બનાવી તો કાંટા વગર આવે ને એટલે આની ફ્રાય બની જાય કા. મસ્ત બનાવ્યા. માથું કટિંગ કરી નાખજો હવે. એ નેન્સી આગુ રાખ ની તો. હવે આપણે પૂછડાનું કટિંગ કરી નાખવાનું છે. આવી રીતે આપણે કટકા કરી નાખવાના છે એમાં. નાના નાના કટકા કરશું ને તો એ તેલ હાલશે આમાં. અને આ છે ને વિખાઈ નહીં હો. જેમ ફોડવા તમે કરીને રાખો એમને એમ વિખાઈ બીખાઈ કાંઈ નહીં. રિપેરિંગ થઈ જાય ને તેવા તમને દેખાડું. ચાલો ગાઈસ જો અમારા અહીંયા નેન્સી બેન છે ને અહીંયા કેવલભાઈ છે અને અહીંયા કાજલ છે. 3 જણા થઈને શાક સારું કરે છે. ઓલો કાચરકમાં નોકળી જાઓ. એવું છે ગાઈસ. ચાલો ફેમિલી આપણું શાક મસ્ત મજાનું સારું થઈ ગયું છે. જો તમે જોઈ શકશો આવી રીતના મેં કટકા કર્યા છે. એક જ માછલું હતું. એક માછલાનું કેટલું શાક થયું જુઓ. આવી રીતના આપણે નાના નાના બટકા કર્યા છે. માટી છે બહુ જોરદાર છે. મસ્ત ખાવામાં બહુ મીઠી લાગશે. સાથે સાથે આપણે મૂકી દીધું છે અહીંયા તેલ પણ ગરમ થવા. ઓકે તેલ ગરમ થાય તામથી થોડી ખમી હવે. તાય તેલ ગરમ નથી થવા દેવાનું સાહેબ. તમે ગેસ ફૂલ કરી નાખો. લે લે સૌથી પહેલા નાખી દેવાનું છે આપણે નિમક. એ તેલમાં તેલ બોલો. મસાલો બધો નાખી દેવાનો છે પહેલા. એવું છે એટલે આપણે ડુંગળી ટમેટું ને એવું નથી નાખવાનું. હળદર નાખો તરાક નાખો. ઘરની હળદર હોય ને દળેલી વાડીની એટલે હમાઈ નાખવી પડે. આમાં કલર ન આવે સમજાણો. પીળું શાક હમણાંથી નથી થતું. હું નથી થતું કે દળેલી હળદર છે ગાઈસ. તૈયાર આવે ને એ નથી. હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું ને હવે નાખવાનું છે લાલ મરચું. લસણ વાળું મરચું નાખી દેવાનું છે આપણે. હવે આપણે બધું હલાવવાનું. મરચું છે ને પકાવી નાખવાનું છે મરચાંને. અને આ શાક છે ને આવી જ રીતના બનાવવાનું. આમાં ટમેટું ડુંગળી નહીં નાખવાનું. તેલ મરચું વધારે નાખવાનું આમાં. નકર પછી તેલ મરચું ઓછું હોય તો ફીકું લાગે કા. તેલ મરચું ને મીઠું 3 વસ્તુ છે કે આમાં વધારે નાખવાનું. શાક બની જશે. વાહ. તો હવે આમાં પાણી નામી દીધું છે. આ પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું ચડવા દેવાનું છે. અને આ ચડી જાય ત્યાં સુધીમાં લાઈક બાકી હોય લાઈક કરી નાખજો. નકર પછી નાની કડી એવી કોમેન્ટ કરજો કે તમારા ઘરે તમે કેવી રીતે બનાવો. તમારે બહુ નથી શીખવાડતા આપણે. હા રિપેરિંગ કરતા વધારે શીખવાડીશું. કેમ કે રિપેરિંગ કરતા ઘણા ન આવડતું હોય. રિપેરિંગ કરવામાં ઘણાથી છે ને અમુક આની એવો સારો આવી જાય કે રહી જતું હોય, ચામડા પડતા ન આવડતું હોય, કાંટા વાગી જતા હોય તો એવી રીતના હું તમને બધું શીખવાડીશ. સારું કરતા શાક તો આપણે બનાવતા પહેલેથી ઘણું થોડું શીખવાડી દીધું છે બધાને. હવે થકી આપણે વધારે રિપેરિંગ કરતા જ શીખવાડીએ. બે જો મસ્ત મજાની બની ગઈ છે. તમે જોઈએ છે તો આવી રીતના કંઈક બની જાય. આમાં મેં મસાલો કોઈ વસ્તુ કાંઈ નથી લેતી હોય. તોય ગ્રેવી બની ગઈ હવે આપણે છે ને આપણે માછલા તળી નાખવાના છીએ. અને છે ને આ થૂસાય નહીં. આની માટી છે ને આમને બહુ કડક થઈ જાય. હા કડક માટી થઈ જશે. અને કાંટા આમાં છે મોટા મોટા કાંટા આવે. એક જ કાંટો આવે. હાડકા કહેવાય કા. એમાં નેન્સી બેનની આંખ. બોલો આ ખાઈ જાય ને એ ખાઈ જવાનું. નેન્સી આ ખાઈ જાય. હવે છે ને આપણે આને ઘડી વાર આમાં તળાવવા દેવાનું. બરફનું પાણી હોય ને એ બળી જાય ને ત્યાં ખરાય છે ને એવી ત્યાંથી. સવાજ બેહાડો ન એમ છે લવજી છે. ઓકે આવી રીતના હશે આપણે આને ચડવા દેવાની છે.
સરસ તો ફેમિલી ફેમિલી આપણે આપણું શાક જુઓ મસ્ત મજાનું ચડે છે ચડે ને હા તો એક ટાઈપ આવી રીતના આપણે થોડું થોડું હલાવતું રહેવાનું છે આપણે પાન છે ને ગમે એટલું આપણે હલાવીશું ને તોય તે ભાંગ છે નહીં મતલબ મજામાં બને ને એમ સવડ થતો સવડ બોલે તો કડક કડક બોલે તો રસો કઠણ થાય મસ્ત જોતા જુઓ હજી આપણે પાણી નાખીને આને શેડવાનું છે તો થોડીક વાર અમને હજી શેડવા દઈએ પછી પાણી નાખીને પછી પાણી નાખી દઈએ કાઢીને કાંઈ જોરદાર સવડ અરે વાહ તો તો ફેમિલી ફેમિલી આપણું શાક જુઓ ઘણું થોડું ચડી ગયું છે હવે તેલ જ બાકી રહ્યું છે હવે નાખી દઈએ પાણી મસ્ત થઈ ગયું મસ્ત થોડુંક હા જોરદાર હવે નમવાનું છે પછી પણ આપણે થોડુંક પાણી નાખવાનું છે હા હજી થોડુંક નામવાનું છે ગાઈસ તો નામી દઈએ પછી તમને દેખાડી કે કેટલું પાણી નામવાનું તો તો ફેમિલી ફેમિલી આપણે પાણી નામી દીધું છે તમે જોઈ શકતા છો પાણી જો આપણે એટલું કંઈક નાખ્યું છે ને ફૂલ ગેસે આપણે શેડવાનું છે ફૂલ નહીં બહુ ફૂલે નહીં હાવ ધીમો નહીં માપતરના તાપે આપણે શેડવાનું તમે શાક હોય ને ઢાંકી દીધું હાવ ધીમો તાપે નહીં શેડવાનું માપસરના તાપે શેડવાનું એટલે શાક બને જોરદાર કાંઈ ઘટે નહીં એવું આપણે શાક ઢકાઈ ગયું છે શાક સડે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો ફેમિલી ગાઈસ શાક સડી ગયો મસ્ત મળી મસ્ત લાલ ઘૂમ હો ભાઈ એ ઉભા રહો ઘડીક હું વિડીયો ઉતાર લઉં પછી તમે વહીવટ કરજો અમારો મનસુખભાઈ આવી જાય મનસુખ ટોપી તમને દેખાડી દો આગળ આના વિડીયોમાં જોવા મળી જાય તમને આ બાકી આમ જો આવી રીતનું કંઈક શાક છે આપણે બનાવ્યું છે અગલાનું શાક તમે શુરુમાં એ કહી એકો અને આ મનસુખભાઈ છે પણ પ્રકાશ પડે છે પણ કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ આપણે છે ને જમશું ને એવા દેખાડશું કા હા ગાઈસ બે હિજા જમવાનું ભૂલાઈ પણ જુ કા તો એ હું ખાઈ લીધું અરે બા આને તો ઉપાડી લીધું એટલું અને મારે એટલું છે અને ખાવાની એટલી મજા આવે કે એની વાત ન પૂછો બોલો અને છે ને આમ રહે આમ બળે ડાયરેક્ટ આમ ખાઈએ બધા કેવું લાગે મસ્ત આમ જો આવી રીતના ભાગતી રહે હા કાંટા ન હોય અહીંયા આવે કાંટા ખાલી હા બોલે બેડ કાપીને ના દરેક હોય હોય એમ બાકી તો હોય એમ. આવી રીતે ખાવાનું હે બાકાજી કી બોલે હે લે આખા નાખા બરફી દો બટકા દે હે અરે વાહ એટલે છે ને આમાં મતલબ આવી રીતના તમે રોહો કરી શકો અને ખાઈ શકો ઘરે હારે હોય તો મજા આવે પછી આ હે આ બધું માસ જ છે ગાઈસ જો જો કાટો કાંટો કાઢી દો ખાઈ કેમ કે આવી રીતના મોટા મોટા કાંટા આવે આવી રીતના ખાવાનું હોય લે 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 અમારે ખાવાનું નહીં ખા નોય નોય મારે બા છે તો ન દેવા ખબર પડે બા પાડે કઈ વાંધો નહીં આપણે જો ખાઈ લીધું છે આવી રીતના શાક બનાવ્યું છે તમે પણ બનાવજો શાક બહુ મસ્ત બનશે અને કટિંગ કરવાનું પણ જો આવી રીતના તમે રાખજો બહુ મસ્ત બનશે કા હા શાક બસ આજનો વિડીયો અહીં પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય